રામાપીરનું મંદિર તમે પર દર્શન કરી લો રામાપીરના। ચાલો તો વાડીએ જઈએ અને વાડીએ જઈને મળીએ। મિત્રો આપણે રસ્તામાં આવી ગયા છીએ અને જોઈ લો અહીંયા મેરડીમાનું મંદિર પણ આવી ગયું છે। અહીંયા તમને બતાવશે ને આ જોઈ લો આ છે મેરડીમાનું મંદિર। તમે પણ દર્શન કરી લીધા અને આવી જશે અહીંયા ફેક્ટરી પણ જોઈ લો। આપણે જઈ રહ્યા છીએ વાડી કોઈ, તો ચાલો હવે વાડીએ જઈને સીધા મળીએ। મિત્રો આપણે વાડીએ પહોંચવા આવ્યા છીએ। જોઈ લો અહીંયા ઘેટા બકરા પણ છે। તો આપણે પહોંચી ગયા છીએ આપણી વાડીએ। જોઈ લો સામે બતાવી દે આપણી વાડી છે ઝાડ બતાવી અને જોઈ લો આંકા બધે કપાસનું વાવેતર તમને બતાવશે। જોઈ લો મિત્રો તમે જ્યાં રહો છો ત્યાં પણ કપાસનું વાવેતર થાય છે કે નહીં કોમેન્ટમાં જણાવો। તો ચાલો આપણે વાડીએ જઈએ। ચાલો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાડીએ। જોઈ લો હવે તમને કપાસ પણ દેખાડું। અહીંયા જોઈ લો અહીંયા વાવેલા છે રીંગણા અને આ સામે છે ગુવાર, આ છે કપાસ। આ જોઈ લો કંપનીમાં પણ નહીં ફ્રેશ કપાસ જોઈ લો। આ રૂ છે ફ્રેશ સાવ। આપણે જઈ રહ્યા છીએ વાડીમાં આંટો મારવા। ચાલો તો જઈએ અને આગળ મળીએ તમને પાછા। પહોંચી ગયા છીએ આપણી વાડીના એન્ડમાં। જોઈ લો અહીંયા છે આપણી ઝાર। આપણે વધી રહ્યા છીએ આગળ વાડીમાં। ચાલો તારે જોઈ લો આપણો કપા એટલો મોટો થઈ ગયો છે। ચાલો તારે આપણે આગળ વધવી। મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાડીની વચ્ચોવચ અને જોઈ લો અહીંથી આપણો કપા અને આ છે ઝાડ। આપણે આગળ વધી રહ્યા છીએ અને મિત્રો હા એક વાત પણ કે તમારે જો મારા ગામનો અને મારા ઘરનો ફૂલ બ્લોગ જોવો હોય તો આ વિડીયોમાં કોમેન્ટ કરી દો અને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। તો તમારે જો જોવો હોય તો કોમેન્ટ કરો અને આપણે જઈએ છીએ ને આગળ। ચાલો તારે આગળ વધીએ આપણે અને તમારું નામ પણ કોમેન્ટમાં જણાવજો તેથી અમને ખબર પડે કે તમે ક્યાંથી અમારા બ્લોગ જોઈ રહ્યા છો। જોઈ લો મિત્રો આ છે તલાવ અને આ છે આપણું બીજી વાડી। મિત્રો તમને તલાવ પાયે જઈને પણ તમને પાણીને બતાડું બધું તલાવ ને બધું। ચાલો તમને ત્યાં પણ જઈને બતાડું। જોજો મિત્રો હજી હું બ્લોગનો ટાળ્યો નથી એટલે એટલું બધું તો આવડતું છે નહીં। તમે સપોર્ટ કરો, આપણા બ્લોગ આવતા રહેશે। આ જોઈ લો મિત્રો આપણે આવી ગયા છીએ તલાવની પાસે। આ જોઈ લો આવડું છે આ તલાવ। જોઈ લો મિત્રો આપણે આગળ વધી રહ્યા છીએ। આપણે દરરોજ આપણે આખી વાડીનું ચક્કર એક લગાડવું પડે અંદર, કેમ કે રોજ ભૂંડ બધું અંદર રખડતું હોય એટલે આપણે ચક્કર લગાડવું પડે અને તેમને બહાર કાઢી ભગાડવા પડે। જોઈ લો આપણે જઈ રહ્યા છીએ અમે। મિત્રો આગળના બ્લોગમાં તો તમે આખી વાડી નહીં જોયું પણ આ બ્લોગમાં તમે આખી વાડી જોઈ લો અને આપણે જઈ રહ્યા છીએ વાડીના એન્ડમાં હવે શેડા બાજુ। તો ચાલો અને પછી તમને બીજા બ્લોગમાં ઘરનો પણ બ્લોગ એક દેખાડશું તમને।
ચાલો કોમેન્ટ કરો, જીને જીને બ્લોગ જોવે એ કોમેન્ટ કરો. અને ચાલો આપણે જઈએ. અને તમને હે ને આટલા બધા ઝાડવા અને તે સિટીઓમાં કે શહેરોમાં નથી જોવા મળતા. આ ખાલી ગામડાઓ અને ખેતરોમાં જ જોવા મળે છે. જોઈ લો મિત્રો, ઝાડ પણ નથી કાપવા જોઈએ ને, ઝાડને રોપવા જોઈએ આપણે. કોઈ દી કાપવા ન જોઈએ ઝાડને પણ, કેમ કે જેથી ઝાડ નહીં હોય તેથી માનવ શક્તિનો નાશ થઈ જાય છે. એટલે ઝાડને પણ ન કાપો. જેમ બને તેમ ઝાડનો સારી રીતે સંગ્રહ કરો અને વાવેતર કરો ઝાડનું. અને જો આપણે આવી જઈએ વાડીના વચ્ચોવચ્ચ. હવે આપણે જઈ રહ્યા છીએ આગળ. ચાલો.